પ્રકરણ 4નું નામ છે માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ। તો આપણે આ ચેપ્ટરમાં કુલ 3 મુદ્દાનો અભ્યાસ કરીશું, જેમાં પહેલો છે માહિતી સંચાર। વર્તમાન સ્થિતિમાં કોઈપણ ધંધાએ જો ટકી રહેવું હોય તો અત્યારે બજારમાં તીવ્ર હરીફાઈનો સામનો કરવો પડે। એક જ પ્રકારની પ્રોડક્ટ્સ માટે ઘણી કંપનીઓ આપણે જોઈ શકીએ છીએ। તો ગ્રાહક પાસે ઘણા ઓપ્શન છે, પણ તે કંપની માટે ગ્રાહકને વાજબી કિંમતે સારી વસ્તુ પૂરી પાડી હરીફાઈમાં ટકી રહેવું એ મોટો પડકાર છે। અને ગ્રાહકના ઘર સુધી કેવી રીતે પહોંચવું, એ જાહેરાતનું માધ્યમ કયું પસંદ કરવું કે જેમાં ખર્ચ ઓછો થાય અને એનો વ્યાપ વધુ થાય। તો આ રીતે ગ્રાહક સાથેના વ્યવહારો, ગ્રાહક સાથેનો સંપર્ક એ રાખવા માટે અગત્યનું છે માહિતી સંચાર। એનો અર્થ થાય છે પ્રત્યાયન। પ્રત્યાયન એ શબ્દ ખૂબ જ વ્યાપક અર્થ ધરાવે છે। એનું અંગ્રેજી છે કમ્યુનિકેશન, એટલે કે ટુ શેર કોમન। કંઈ પણ સામાન્ય વસ્તુ તમે લોકોને એમાં ભાગીદાર બનાવો, તમારી વાત લોકો સુધી પહોંચાડો। પહેલાના જમાનામાં આદિમાનવ જ્યારે બોલતા નહીં હોય ત્યારે એ ઈશારાથી પોતાની વાતચીત રજૂ કરતા હશે। નાના બાળકો પણ હાલ ઈશારાથી પોતાની વાત સમજાવતા હોય છે। તો એ રીતે ઈશારાથી વાત સમજાવી એ પણ એક પ્રકારનું પ્રત્યાયન જ છે। તમારી વાત સામેવાળા સુધી પહોંચાડો, એને કહેવાય કમ્યુનિકેશન, માહિતી સંચાર, પ્રત્યાયન। ધીરે ધીરે પછી બોલી શોધાઈ, લોકો બોલતા થયા, નવી નવી ભાષા શોધાઈ, પછી ટેકનોલોજી આવી। આમ ઘણા માધ્યમથી કંપની તમારા એટલે કે ગ્રાહક સુધી આસાનીથી પહોંચી શકે છે અને પોતાની વાત રજૂ કરી શકે છે। તો માહિતી સંચાર એટલે માત્ર માહિતી આપવી નહીં। યાદ રાખજો, માત્ર માહિતી આપવી એને કહેવાય માહિતી પ્રેષણ, પણ અહીંયા વાત છે માહિતી સંચારની, એટલે કે માહિતીની આપ-લે કરવી। તો એની પરફેક્ટ વ્યાખ્યા શું બનશે કે વિચારો, અભિપ્રાયો કે માહિતીનું વક્તવ્ય, લખાણ કે સંજ્ઞા દ્વારા સંદેશાની આપ-લે થવી, એને કહેવાય માહિતી સંચાર। જે બે પક્ષીય હોય છે, જે દ્વિમાર્ગી હોય છે, એને કહેવાય માહિતીની આપ-લે કરવી। માત્ર માહિતી આપવી કે માત્ર માહિતી મેળવવી એ તો માહિતી પ્રેષણ કહેવાય। જ્યારે માહિતીની આપ-લે કરવી, દ્વિમાર્ગી વ્યવહાર થવો, માહિતી જાય પણ ખરી ને આવે પણ ખરી, આપે પણ ખરા ને મેળવે પણ ખરા, એને કહેવાય માહિતી સંચાર। હવે માહિતી સંચાર એ છે શું? તો એની એક પ્રક્રિયા છે, પ્રોસેસ છે કે તમે કઈ રીતે એનું સંચાર કરી શકો। તો પહેલું છે સંદેશાનું ઘડતર। તો તમારે કોઈ પણ માહિતી મેળવવી હોય તો સૌથી પહેલા જે વાત પૂછવી છે એને કહેવાય સંદેશો। સંદેશો આપવો હોય કે સંદેશો મેળવવો હોય તો સૌથી પહેલા આ પ્રક્રિયામાં સંદેશો બનાવવો પડે છે કે મારે શું વાત કરવી છે, અને એ સંદેશો મૌખિક, લેખિત, શાબ્દિક કે અશાબ્દિક હોઈ શકે છે। જેમ કે કોઈ વ્યક્તિ એસટી સ્ટેન્ડ ઉપર ઇન્ક્વાયરી કાઉન્ટર ઉપર પૂછે કે બપોરે 12 વાગ્યા પછી સુરતની બસ કેટલા વાગે મળશે, તો આ એક પ્રશ્ન એને મનમાં તૈયાર કર્યો છે કે મારે આ પ્રશ્ન પૂછવો છે। હવે એ વ્યક્તિ ત્યાં હાજર હોય એસટી સ્ટેન્ડે તો એ પ્રત્યક્ષ પૂછશે, પણ જો એ ઘરે બેઠો હશે અને એને જાણવું હશે તો એ ફોનથી પૂછશે। તો બીજો ઓપ્શન છે માધ્યમની પસંદગી, કે તમે તમારી વાત, તમારો સંદેશો, તમારો પ્રશ્ન એ સામેવાળા પાસે કયા માધ્યમથી રજૂ કરવાના છો। જો તમે ત્યાં હાજર હોવ તો રૂબરૂ પૂછી લો, ઘરે હોવ તો મોબાઈલથી આપ પૂછી શકો છો। તે માધ્યમ પસંદ કરવું।
ત્રીજું એનું સ્ટેપ છે સંદેશો મોકલવો, કે તમે જે માધ્યમ પસંદ કર્યું હવે તમે એ માધ્યમથી સંદેશો મોકલો, કે તમારે જે પ્રશ્ન પૂછવો છે, તમારો સંદેશો છે એ તમે ત્યાં સુધી પહોંચાડો, કે બપોરના 12 વાગ્યા પછી સુરતની બસ કેટલા વાગે છે, તમે એવો પ્રશ્ન ત્યાં પૂછો અને તમારો મેસેજ સંદેશો તમે ત્યાં મોકલો. ચોથું સ્ટેપ છે સંદેશો સ્વીકારવો, મતલબ તમે જેને પ્રશ્ન પૂછી રહ્યા છો હવે એ વ્યક્તિ તમારો આ સંદેશોનો સ્વીકાર કરશે, તમારો સંદેશો મેળવશે. કે તમે પ્રશ્ન પૂછ્યો કે બપોરે 12 વાગ્યા પછી સુરતની બસ કેટલા વાગે છે, તો તમારો એ પ્રશ્ન સામેવાળાએ ધ્યાનથી સાંભળ્યો છે અને એને સ્વીકાર કર્યો છે, મતલબ હવે તમને જવાબ આપશે. પાંચમું સ્ટેપ છે સંદેશાનું અર્થઘટન કરવું, કે તમે જે પ્રશ્ન પૂછ્યો છે હવે એ જો દ્વિઅર્થી હશે કે તેમાંથી 2 અર્થ નીકળતા હશે તો એ સામેવાળો મૂંઝવણમાં મુકાઈ જશે. તો પહેલા તમારા સંદેશો એ સમજવાનો પ્રયત્ન કરશે કે તમે શું પૂછવા માંગો છો. એટલા માટે સંદેશો હંમેશા સરળ ભાષામાં અને યોગ્ય શબ્દો દ્વારા ટૂંકમાં હોવો જોઈએ કે જેથી સરળ અર્થઘટન સામેવાળો કરી શકે. હવે એને મનમાં એવું થઈ ગયું કે તમે એમ વિચારો છો કે બપોરે 12 વાગ્યા પછી સુરતની બસ છે જ, કારણ કે તમે પ્રશ્ન શું પૂછ્યો છે કે બપોરે 12 વાગ્યા પછી સુરતની બસ કેટલા વાગે છે, મતલબ તમે એ ઇનડાયરેક્ટ કહી દીધું કે બપોરે 12 વાગ્યા પછી સુરતની બસ છે તો ખરી જ, પણ તમને ખાલી સમય ખબર નથી. એનું આવું અર્થઘટન થાય. તમારો પ્રશ્ન એવો પૂછવા જેવો હતો કે બપોરે 12 વાગ્યા પછી સુરતની બસ છે, જો હા તો કેટલા વાગે છે, પણ આપણે ડાયરેક્ટ શું પૂછ્યું કે બસ કેટલા વાગે છે, મતલબ બસ છે એ તમે કન્ફર્મ છો પણ ખાલી સમયની તમને જાણ નથી. હવે છેલ્લું સ્ટેપ છે સંદેશાનું પ્રત્યુત્તર, તમને વળતો ઉત્તર મળશે, તમને વળતો જવાબ મળશે. હવે એ જવાબ એવો પણ હોઈ શકે કે બપોરે 12 પછી સુરતની કોઈ બસ નથી, અથવા એવું પણ હોઈ શકે કે બપોરે 1 વાગે બસ છે. કારણ કે તમારો પ્રશ્ન જે છે એમાં તમે શ્યોર શું હતા કે બસ તો છે જ, ખાલી સમય મારે જાણવો છે, પણ જવાબ એવો આવી શકે છે કે બસ છે જ નહીં, બધી બસ 12 વાગે પહેલા ઉપડી જાય છે, અથવા તો જો હોય તો આપને સમય પણ કહે છે. એટલે તમારો પ્રશ્ન એકદમ શ્યોર હોવો જોઈએ. તમે કંઈ પણ સંદેશો મોકલો છો તો એ સંદેશામાં શબ્દો, ભાષા કે રચના એ બધું વ્યવસ્થિત હોવું જોઈએ અને સરળ ભાષામાં હોવું જોઈએ. તો આપણે આ 6 સ્ટેપથી આ માહિતી સંચાર કમ્યુનિકેશન કરી શકીએ છીએ. તો આ હતા એના પ્રક્રિયાના 6 સોપાન. અને હવે ટોપિક છે ઇન્ટરનેટ. ઇન્ટર અને નેટ. ઇન્ટર એટલે આંતરિક, અંદરનું, અને નેટ એટલે જાળી, જાળું, ટૂંકમાં આંતરજાળું એટલે ઇન્ટરનેટ. હવે આજના વિદ્યાર્થીને ઇન્ટરનેટ શું છે એ સમજવાની મારે જરૂર નથી, કારણ કે અત્યારે તમે જે માધ્યમથી અભ્યાસ કરી રહ્યા છો એ માધ્યમ પર ઇન્ટરનેટ જ છે. છતાં જે અમુક માહિતી છે મારે તમને એ જ આપવાની છે, બાકી ઇન્ટરનેટ શું છે એ મારે તમે સમજાવવાની જરૂર નથી. પણ ઇન્ટરનેટના ઘણા નામ છે, જેમ કે ધ નેટ, ઇન્ફોર્મેશન સુપર હાઈવે, સાયબર સ્પેસ વગેરે. અને ઘણા બધા કોમ્પ્યુટરને આ ઇન્ટરનેટના માધ્યમથી એકબીજા સાથે સાંકળવામાં આવે છે, એમને જોડવામાં આવે છે. એને કહેવાશે કમ્પ્યુટર નેટવર્ક. સમજો કે બેંક અથવા ઓફિસ, કોઈ કંપની, એની ઘણી શાખાઓ છે. હવે માનો કે તમારું એકાઉન્ટ જે તે બેંકના અમદાવાદ શહેરની કોઈ શાખામાં છે, અને અમદાવાદ શહેરની બીજી શાખામાં પણ તમે ત્યાં જાઓ છો અને તમે તમારી માહિતી પૂછો છો. તો જો ઇન્ટરનેટથી એ બધા કોમ્પ્યુટર જોડાયેલા નહીં હોય તો તમારી માહિતી તમને ત્યાંથી નહીં મળે. ભલે એક જ બેંકની 2 શાખા હોવા છતાં પણ તમારી માહિતી તમે જે શાખામાં ખાતું ખોલાવ્યું હોય ત્યાં જ હશે. પણ ઇન્ટરનેટનો માધ્યમ આવવાથી, બધા કોમ્પ્યુટર જોડાયેલા હોવાથી તમે અમદાવાદ નહીં, અમદાવાદની બહારના કોઈ પણ શહેરમાં જઈને એની એ જ બેંકના કોઈ પણ શાખામાં જઈને તમે તમારી માહિતી માંગશો
કે તમારા એકાઉન્ટમાં કેટલું બેલેન્સ છે, છેલ્લું ટ્રાન્ઝેક્શન કયો થયો હતો, તો પણ આપ જાણી શકશો. એનું કારણ છે ઇન્ટરનેટ. કારણ જે માહિતી અમદાવાદ શહેરની જે તે શાખાના કોમ્પ્યુટરમાં છે એ જ માહિતી અમદાવાદના બહારના શહેરમાં પણ કોમ્પ્યુટરમાં છે. કારણ કે એ એક જ બેંક છે અને એની બધી શાખાઓ છે. એટલે એવું કહી શકાય કે એક ટાંકી છે અને એ ટાંકીથી એક પાઇપ જોઈન્ટ કરેલ છે અને એમાં 5 ચકલી છે. તમે કોઈ પણ ચકલી ખોલો પાણી આવશે ટાંકીનું જ. એ રીતે ટાંકી સમજો એક બેંક છે અને જે ચકલીઓ છે એની બ્રાન્ચ છે. તો તમે કોઈ પણ બ્રાન્ચમાં જઈને તમારી બેંકની માહિતી પ્રાપ્ત કરવા માંગો તો મળી શકે છે. એ જ રીતે જે રીતે કોઈ પણ ચકલી ખોલવાથી પાણી જે આવવાનું છે એ ટાંકીનું જ આવવાનું છે. આ રીતે બધા કોમ્પ્યુટર એકબીજા પાસે કનેક્ટ થયેલા છે, જોડાયેલા છે. હવે કોમ્પ્યુટર નેટવર્કના પ્રકારો છે. એક તો LAN, LAN, લોકલ એરિયા નેટવર્ક. એ કોઈ ચોક્કસ સ્થળ પરના કોમ્પ્યુટર્સ એકબીજા સાથે વાયરથી અથવા વાયરલેસ એટલે કે વાયર વગર જોડાયેલા હોય છે. સમજો કે તમારા શાળામાં કોમ્પ્યુટર રૂમ છે, તો એમાં જેટલા પણ કોમ્પ્યુટર છે એ બધા કોમ્પ્યુટર LAN નેટવર્કથી એકબીજા પાસે જોડાયેલા હશે. LAN નેટવર્કથી, કારણ કે એ ચોક્કસ સ્થળ માટે છે. પછી એ સ્થળ એક રૂમ પણ હોઈ શકે છે. પછી CAN, કેમ્પસ એરિયા નેટવર્ક. આખું કેમ્પસ એટલે માત્ર એક રૂમ નહીં, આખી સ્કૂલ, આખી શાળામાં જેટલા પણ કોમ્પ્યુટર છે એ બધા હવે CAN નેટવર્કથી પણ એકબીજા સાથે જોડાયેલા હોઈ શકે છે. તો LAN નેટવર્કથી કોઈ ચોક્કસ સ્થળ અને CAN નેટવર્કથી એ આખું કેમ્પસ. હવે મેન છે મેટ્રોપોલિટેશન એરિયા નેટવર્ક, એટલે એક શહેર. આખા શહેરના જેટલા પણ કોમ્પ્યુટર છે એ બધા એકબીજા સાથે જોડાયેલ થઈ શકે છે આ મેન નેટવર્કથી. અને છેલ્લે છે WAN, વાઇડ એરિયા નેટવર્ક. નામ જ છે વાઇડ એટલે વિશાળ, પહોળું, જેને કોઈ સીમા જ નથી. આખું વિશ્વ, એક શહેર નહીં, એક રાજ્ય નહીં, દેશ નહીં, આખું વિશ્વ. આખા વિશ્વના કોમ્પ્યુટર્સ પણ એકબીજા સાથે જોડાયેલ હોઈ શકે છે. એને કહેવાશે WAN નેટવર્ક. તો આ હતા કોમ્પ્યુટર નેટવર્કના 4 પ્રકારો. આપણે જે નેટના પ્રકારો જોયા LAN, CAN, MAN ને WAN, એમાં જે WAN જે છે એના બીજા 2 પ્રકાર છે, એન્ટરપ્રાઇઝ WAN અને ગ્લોબલ WAN. આ બંને ફરક એટલો જ છે કે એન્ટરપ્રાઇઝમાં અમુક એરિયા લિમિટેડ હોય છે અને ગ્લોબલમાં અનલિમિટેડ વિશાળ નેટવર્ક હોય છે. એન્ટરપ્રાઇઝ WAN એટલે કે કોઈ એક જ કંપની હોય, એક જ સંસ્થા હોય અને એનું જેટલું પણ નેટવર્ક છે કોમ્પ્યુટરનું, પછી એ શહેરમાં હોય કે આખા દેશમાં જ કેમ ના હોય, એ બધા જોઈન્ટ થઈ શકે છે. ભારતીય રેલવે સમગ્ર દેશના તમામ કચેરીના કોમ્પ્યુટર્સને જોઈન્ટ કરી શકે છે એન્ટરપ્રાઇઝ WANથી. અને ગ્લોબલ WANમાં જેની કોઈ સીમાઓ નથી અને વિવિધ દેશો અને વિવિધ ખંડ સુધી એ ફેલાયેલું હોય છે, એને કહેવાય WWW. તમે જો તમે કોઈ પણ વેબસાઇટ લખો છો તો એમાં પહેલા આ શબ્દો ખાસ હોય છે કે WWW, પછી ડોટ હોય છે અને પછી જે તે નામ હોય અને છેલ્લે .com હોય, .in હોય, .co, .in હોય, આવા ઘણા બધા પાછા શબ્દો હોઈ શકે છે. તો એનો શું અર્થ છે એ 3 W નો? તો વર્લ્ડ વાઇડ વેબ. તો આ તમારે ફૂલ ફોર્મમાં આવી શકે છે કે 3 W નો આખો અર્થ આપો. તો આ હતા WANના 2 પ્રકારો. પહેલાના સમયમાં ઇન્ટરનેટ જોડવા માટે ટેલિફોનનો ઉપયોગ ખાસ થતો હતો, પણ હવે વર્તમાન સમયમાં ઇન્ટરનેટ માટે ટેલિફોન વગર પણ તમે એ નેટવર્ક પ્રાપ્ત કરી શકો છો. જ્યારે પહેલાં ઘરમાં લેન્ડલાઇન ટેલિફોન હોય તો જ ઇન્ટરનેટ કોમ્પ્યુટર મળતું હતું
અને એનું બિલ એ ટેલિફોન બિલમાં એડ થઈને આવતું હતું. પણ હવે વર્તમાન સમયમાં કોઈ પણ ટેલિફોન વગર પણ તમે ઇન્ટરનેટની સેવા લઈ શકો છો અને આપ લઈ પણ રહ્યા છો. અને તમે ઇન્ટરનેટ પર શબ્દ એટલે આપણે એને ટેક્સ્ટ કહીએ છીએ, TEXT, ચિત્ર જેને આપણે ઇમેજ કે પિક્ચર કહીએ છીએ, પછી દ્રશ્ય શ્રાવ્ય એટલે દેખાય અને સંભળાય જેને આપણે વિડીયો કહીએ છીએ, જે દેખાતું અને સંભળાતું પણ હોય એટલે એને ઓડિયો વિઝ્યુઅલ કહેવાય. માત્ર દ્રશ્ય માત્ર દેખાય એ વિઝ્યુઅલ કહેવાય, માત્ર શ્રાવ્ય માત્ર સંભળાય એને ઓડિયો કહેવાય, અને ન્યુમેરિકલ એટલે આંકડાકીય માહિતી. તો આ શબ્દ, ચિત્ર, દ્રશ્ય શ્રાવ્ય, અંક એ બધી માહિતી આપણે ઇન્ટરનેટથી પ્રાપ્ત કરી શકીએ છીએ. ઇન્ટરનેટ દ્વારા 3 પ્રકારના કાર્યો થઈ શકે છે. પહેલું કાર્ય છે અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક, કે ઇન્ટરનેટ દ્વારા તમે ઈમેલની મદદથી વિશ્વના કોઈ પણ સ્થળે રહેલી વ્યક્તિ સાથે ઝડપથી અને ખૂબ જ સરળતાપૂર્વક કોન્ટેક્ટ કરી શકો છો, માહિતીને આપ લે પણ કરી શકો છો. સોશિયલ મીડિયા જેટલી પણ છે કે જેમાં મોબાઈલ નંબર ઉપયોગ કરવો પડે છે, એના કરતાં પણ સરળ છે ઈમેલ. એમાં તમે કોઈ પણ મોબાઈલ નંબર, કોઈ પણ મોબાઈલ નેટવર્કનો ઉપયોગ કર્યા સિવાય માત્ર ઈમેલ એડ્રેસથી તમે વિશ્વની કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સ્થળે ગણતરીના સેકન્ડમાં જ માહિતી પહોંચતી કરી શકો છો. બીજું છે માહિતીની પ્રાપ્તિ. તમે કોઈ પણ ક્ષેત્રની કોઈ પણ માહિતી તમે ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત કરી શકો છો. એ તો આપ કરી પણ રહ્યા છો, એમાં મારે શીખવાડવાની કંઈ જરૂર નથી. તમારે તમારી અભ્યાસની કોઈ પણ માહિતી હોય, અર્થશાસ્ત્રની, વાણિજ્ય વ્યવસ્થાની, એકાઉન્ટ કે સ્ટેટની, તમે કોઈ પણ માહિતી તમે ઇન્ટરનેટ પર સર્ચ કરીને એની વિસ્તૃત માહિતી આપ પ્રાપ્ત કરી શકો છો. ત્રીજું છે અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ. હવે તમે જુઓ કે મેં વાત કરી હતી તમને બેંકના ચેપ્ટરમાં કે બેન્કિંગ સુવિધાઓ, અને તમે હાલ વાત કરી મેં કે તમે તમારી શાખા અમદાવાદ શહેરના કોઈ પણ બેંકમાં કોઈ પણ શાખામાં તમારું ખાતું હોય, પણ તમે બીજા શહેરમાં જઈને પણ એની એ જ બેંકના બીજી શાખામાંથી પણ તમારી માહિતી લઈ શકો છો. આવું કેમ થયું? કારણ કે એ બંને કોમ્પ્યુટર જોડાયેલા છે, એ પણ ઇન્ટરનેટના માધ્યમથી. આને કહેવાશે ઓનલાઈન સુવિધા. કે તમે જ્યારે તમારી શાખામાં ખાતું ખોલાવ્યું, તમે જે ફોર્મ ભર્યું હશે એની માહિતી એના કોમ્પ્યુટરમાં એ લોકોએ ઉમેરી, પણ ઇન્ટરનેટના માધ્યમથી એની દરેક શાખામાં એ માહિતી પહોંચી ગઈ છે. તમે કોઈ પણ શાખામાં જઈને પણ એની માહિતી આપ લઈ શકો છો. આ રીતે રેલવેની ટિકિટ હોય કે સિનેમા થિયેટરની ટિકિટ હોય, બોર્ડની એક્ઝામની જે કેન્દ્ર જોવાનું કામગીરી છે એ પણ ઓનલાઈન થઈ શકે છે. તો ઇન્ટરનેટની મદદથી તમે આ 3 કાર્યો ખૂબ જ સરળતાપૂર્વક કરી શકો છો. અને હવે જે મુદ્દો છે એમાં મારું એવું માનવું છે કે આ મુદ્દો આજથી 5 વર્ષ જૂના વિદ્યાર્થીઓ માટે લખાયો હશે, પણ તમારા માટે આ મુદ્દો કામનો જ નથી, કારણ કે આપ વગર ભણે આ બધું હાલ કરી રહ્યા છો. ઇન્ટરનેટ પર માહિતીની શોધ કઈ રીતે કરવી એ મારે તમને શીખવવાની જરૂર નથી, કારણ કે હવે તમે ખૂબ જ સરળતાપૂર્વક એ કરી શકો છો. છતાં ટેક્સ્ટબુકમાં એ મુદ્દો હોવાથી તમને મારે એ જણાવવું પડે છે. પણ આજના વિદ્યાર્થીઓ આ બધી જ માહિતી ધોરણ 11 ને ધોરણ 8નો વિદ્યાર્થી હોય કે ધોરણ 6નો વિદ્યાર્થી હોય, એ પણ આ બધા સ્ટેપ જાતે કરતો હશે વગર શીખવાડે. તમારે ઇન્ટરનેટ પર કંઈ પણ માહિતી પ્રાપ્ત કરવી હોય તો પહેલું સ્ટેપ છે બ્રાઉઝરની પસંદગી કરવી. તમારા ફોનમાં બ્રાઉઝર હોય, ફાયરફોક્સ હોય, મોઝિલા હોય, ઘણા બધા બ્રાઉઝરના નામ તમે જાણતા હશો મારાથી વધારે. તમે એનો ઉપયોગ કરી શકો છો. એમાં છે સ્ટેપ બીજું સર્ચ એન્જિનની પસંદગી કરવી, જેમાં ગૂગલનો વધારે ઉપયોગ થઈ રહ્યો છે હાલ સર્ચ એન્જિન તરીકે.
અને તમે ગૂગલ ઓપન કર્યા પછી સ્ટેપ ત્રીજું છે માહિતી સર્ચ બારમાં લખવી. તમારે ઉપર જે સર્ચ બાર હોય ત્યાં તમારે જેની પણ માહિતી લેવી હોય તમે લખી શકો છો. અને ત્યારબાદ ઘણો ઓપ્શન ખુલે છે. તો ચોથું સ્ટેપ છે વેબસાઇટ પસંદ કરવી, કે તમારે એમાંથી કઈ વેબસાઇટમાંથી માહિતી, કારણ કે ઘણી બધી વેબસાઇટ તમે ત્યાં જોવા મળશે કે તમે જે માહિતી લેવા માંગો છો એ માહિતી આપતી આટલી બધી વેબસાઇટ તમને બતાવશે અને તમારે એમાંથી કોઈ પણ એક વેબસાઇટ ઉપર ક્લિક કરવાની હોય છે. અને છેલ્લું સ્ટેપ છે જરૂરી માહિતી પ્રાપ્ત થવી, કે તમે તમારી જે જોઈતી માહિતી હોય તમે એમાંથી એ પ્રાપ્ત કરી શકો છો. તો આ સ્ટેપ તો તમે વગર શીખવાડે પણ હાલ કરી રહ્યા છો. અને સિક્કાની બે બાજુ હોય એમ ઇન્ટરનેટનો વપરાશની પણ બે શક્યતાઓ છે, સદુપયોગ અને દુરુપયોગ. પણ તમે સદુપયોગ ખાસ કરજો. મેં કહ્યું હતું એમ કે કોમર્સ લાઈવ છે, જીવંત છે, માત્ર ટેક્સ્ટ બુકમાં છપાઈ ગયું હવે એનાથી વધારે કંઈ થશે જ નહીં એવું નથી. આપણા કોમર્સમાં, વાણિજ્યમાં, અર્થશાસ્ત્રમાં દેશમાં જેટલી રોજબરોજ પ્રવૃત્તિ થાય છે એ બધી પ્રવૃત્તિ કોમર્સ છે. તો ટેક્સ્ટમાં જે છપાયું છે એ તારીખ પછી ઘણી ઘટનાઓ બની હશે. તો તમે અપડેટ રહેજો. જેમ તમે તમારી દરેક એપ્લિકેશન અપડેટ કરો છો એમ તમે તમારી માહિતી અપડેટ કરતા રહેજો આ ઇન્ટરનેટના માધ્યમથી. તો બીએ અને ઇકોમાં દેશમાં જેટલી થાય છે પ્રવૃત્તિઓ એ બધું આપણું બીએ અને ઇકો જ છે. તો તમે સદુપયોગ કરજો ઇન્ટરનેટનો અને આ બધી માહિતી પ્રાપ્ત કરીને અપડેટ થતા રહેજો કે બીજું શું નવું શોધ થઈ છે, અર્થશાસ્ત્રમાં શું ફેરફાર થયા, ટેક્સનું માળખું કેટલું બદલાયું, બેંકમાં કયા નવા નિયમો આવ્યા, આ બધી માહિતી આપ ખાસ પ્રાપ્ત કરતા રહેજો. તો અહીંયા આપણે આ માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ આ 3 ટોપિક છે આ ચેપ્ટરમાં. એમાંથી આપણે ટોપિક પહેલો માહિતી સંચાર અહીંયા પૂરો કરીએ છીએ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ વિશે આપણે અભ્યાસ કરીશું. આવજો.